વિસ્તારના અધિકારીએ વાત કરી છે। TV9 સાથે ઉર્જા વિભાગ નિગમના એમડીની વાતચીત। તેમણે સ્માર્ટ મીટરને લઈને TV9 સાથે ખાસ વાતચીત કરી છે। તેમણે કહ્યું છે કે સ્માર્ટ મીટરથી બિલ વધુ આવે છે એ માન્યતા ખોટી છે। રાજ્યભરમાં 50,000 સ્માર્ટ મીટર એક્ટિવ છે તેવું જયપ્રકાશ શિવહરે કહ્યું છે કે જેઓ ઉર્જા વિકાસ નિગમના એમડી છે। સ્માર્ટ મીટરમાં વ્યક્તિ પોતાના વપરાશ પ્રમાણે રકમ એકાઉન્ટમાં રાખી શકે છે। 100 રૂપિયા બેલેન્સથી સ્માર્ટ મીટર છે એ શરૂ થાય છે। કોઈપણ વ્યક્તિને સ્માર્ટ મીટરને લઈને સમસ્યા હશે તો બંને મીટર લગાવવામાં આવશે। તમામ સરકારી કચેરીઓમાં આગામી દિવસમાં સ્માર્ટ મીટર લાગી જશે। સ્માર્ટ મીટરને લઈને ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે। ખરેખર સ્માર્ટ મીટરથી બિલમાં વધારો થઈ રહ્યો છે। શું કોન્સેપ્ટ છે? સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે ઉર્જા વિભાગના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી જયપ્રકાશ શિવહરેજી ઉપસ્થિત છે। સર, આખા રાજ્યમાં એક તો ગરમી છે અને ગરમીની વચ્ચે એક વાત આવી રહી છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવી રહ્યું છે, તો આ સમયમાં સ્માર્ટ મીટર ઇમ્પ્લિમેન્ટ કરવાનું કારણ શું છે? એ સ્માર્ટ મીટર જેમ નામ બતાવે છે વધારે સારો મીટર છે, એમાં બેટર ફંક્શનાલિટી છે અને એક્યુરેસી વધારે સારી છે। જે રીતે આપણે સ્માર્ટ ડિવાઇસીસ લાવીએ, ફોન હોય કે ટીવી હોય કે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, આમાં આપણને વધારે સારી ફંક્શનાલિટી મળે છે। એટલે આ એક સારો મીટર છે। આ બધા ફીચર્સ આમાં સારા છે જેથી લોકો એમનું વપરાશ જોઈ શકે। આમાં એપ ડાઉનલોડ કરીને આપણે ગમે ત્યાં હોઈએ, ફરતા હોઈએ, ઓફિસમાં હોઈએ, એટલે આપણે ઘરે કન્ઝમ્પશન કેટલું છે દરેક કલાક વાઇઝ કન્ઝમ્પશન જોઈ શકીએ, આનું કંટ્રોલ રાખી શકીએ। જ્યારે ગમે ત્યાંથી આપણે બિલ ચૂકવી શકીએ, ક્રેડિટ મેળવી શકીએ। આ બધા ફીચર્સ છે આમાં। ભવિષ્યમાં જ્યારે ભારત સરકાર ટાઈમ ઓફ ધ ડે ટેરિફની વાત કરી રહી છે, આમાં આપણે વારંવાર એવા પ્રશ્નો આવે છે કે જ્યારે સોલર આવર્સ દરમિયાન સોલર એનર્જીમાંથી સસ્તી વીજળી પેદા થાય છે, ત્યારે આપણને રેઝિડેન્ટ્સને લોકોને ફાયદો આપી શકીએ આ સસ્તા પાવરનું। તો આ ભવિષ્યમાં આ પણ ફંક્શનાલિટી લોકોને મળી શકશે કે આપણે સોલર આવર્સ દરમિયાન સસ્તું પાવર આપી શકીએ। અને આનું ટેરિફ, કેમ કે આ સ્માર્ટ મીટરમાં કયા કલાકમાં દર 15 મિનિટના બ્લોકમાં કયા 15 મિનિટમાં મીટર ક્યારે ફર્યું, કેટલું વપરાશ હતું, આ બધું જાણી શકાય। અત્યારે જે આખા રાજ્યમાંથી જે ફરિયાદો આવી રહી છે સ્માર્ટ મીટરને લઈને એ જ ફરિયાદ આવી રહી છે કે સ્માર્ટ મીટરથી બિલ વધી રહ્યા છે, તો સરકાર આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં ક્યાંય કોઈ પણ પ્રકારની અવેરનેસ થઈ હતી, અથવા તો અત્યારે જે પરિસ્થિતિ છે એ શું ખરેખર સરકારના કાબૂમાં છે? કેવી રીતે કાબૂમાં લેવામાં આવશે? આશરે 4 ડિસ્કાઉન્ટમાં મળીને આશરે 50,000 સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા। જે પણ વિસ્તારોમાં, સોસાયટીઝમાં લગાડવામાં આવ્યા ત્યાં બધા લોકોને તમામ માહિતી આપવામાં આવી, પેમ્ફલેટ છપાવવામાં આવ્યા, આના ફાયદાઓ બતાવવામાં આવ્યા। અને 5% કેસીસમાં જે જૂનું મીટર હતું આ પણ બાજુમાં લગાડવામાં આવ્યું ચેક મીટર તરીકે, એટલે આ લોકો મેચ કરી શકે કે બંને મીટર્સમાં કેટલું વપરાશ છે અને આ ડેટા મેચ થાય છે 100% કેસીસમાં। એટલે આમાં પણ શું થયું, કેટલાક લોકો એમનું મોટિવેશન ગમે તે હોઈ શકે, આ લોકોએ ખોટા મેસેજ બનાવીને વાયરલ કર્યા। એટલે અમે તમામ કેસીસમાં જ્યાં કહેવામાં આવ્યું કે મારું બિલ વધી ગયું, તો આ એમનું વપરાશ વધ્યું હોય, એમને એસી લગાડ્યું હોય અને ગરમીમાં વધારે એસી ચાલતા હોય તો વપરાશ વધ્યો હોય તો બિલ વધ્યું હોય, પરંતુ આમાં મીટરનું કોઈ મુદ્દો નથી। આ સર, આપ કહો છો કે મીટરનો કોઈ મુદ્દો નથી, તો માની લો કે ગુજરાતમાં એવી જનતા કે જેમને સ્માર્ટ મીટર નથી લગાવવું, અથવા તો જેમને એવું લાગે છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે, તો એ જે ક્વેરી છે એ ઉર્જા વિભાગ કઈ રીતે શોર્ટ આઉટ કરશે? કોઈ સોલ્યુશન વિચાર્યું છે? અમે લોકોનો વિશ્વાસ જીતીને જ આમાં આગળ વધશું। લોકોનો વિશ્વાસ આવવો જોઈએ કે જે પણ થઈ રહ્યું છે આ એમના સારા માટે છે, એમને વધારે સારી ફંક્શનાલિટી મળશે, તો જ આમાં અમે આગળ વધશું। અમે લોકોનો વિશ્વાસ જીતશું। આ માટે જે પણ કંઈ પ્રયાસ કરવો જોઈએ, એમને માહિતી આપવાની છે, એમને મનમાં જે શંકા આવી છે આનું સમાધાન કરવું છે। આ વગર અમે આગળ નહીં વધીએ। અમે હવે અત્યારે બધી કચેરીઓમાં, સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાડવા જઈ રહ્યા છીએ। ત્યાં અમે ચેક મીટર પણ લગાડશું, જ્યાં લોકો ફ્રિકવન્ટલી વિઝિટ કરે છે, કલેક્ટર ઓફિસ હોય, પ્રાંત ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય, ટીડીઓ ઓફિસ હોય, ત્યાં આ લોકો જૂનું મીટર અને સ્માર્ટ મીટરની બંને રીડિંગ પબ્લિકમાં જોઈ શકે આ રીતે અમે ડિસ્પ્લે કરવાના છીએ। જે લોકો પણ મનમાં એમનો ડાઉટ છે, આ લોકો કહેશે કે મારા ઘરે પણ
ચેક મીટર લગાવો. આ કેસીસમાં અમે 100%માં સ્માર્ટ મીટર લગાડશું. આ ખૂબ મહત્વની વાત છે કે જે આપે કીધું કે ઘરે ચેક મીટર અને સ્માર્ટ મીટર લગાવો, તો આ માટેની કોઈ ફરિયાદ છે અથવા તો આ માટેની રજૂઆત છે? કેમ કે સરકાર વિભાગ, ઉર્જા વિભાગ તો ખૂબ મોટું છે, તો રજૂઆત સામાન્ય વ્યક્તિ છે એ ક્યાં કરી શકે છે અને એનો જે ટેસ્ટ પીરિયડ હોય છે એ કેટલો રહેશે? આમાં લોકોને જ્યાં સુધી સંપૂર્ણપણે વિશ્વાસ ના આવી જાય, મહિના, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, જ્યાં સુધી આ લોકો કહેશે કે આ તમે ચેક મીટર ચાલુ રાખો, અમે આ બંને મીટર એમના ઘરે ચાલુ રાખશું. અમને જરાય ઉતાવળ નથી. લોકોને આ સિસ્ટમમાં વિશ્વાસ આવવો જોઈએ કે આ સિસ્ટમ વધારે સારો છે. હું આપને એક દાખલો આપવા માંગુ છું. અગાઉ ટોલ નાકામાં ટોલ કલેક્શન માટે લાંબી લાઈનો લાગતી હતી. સરકારે ફાસ્ટેગની વ્યવસ્થા કરી. આ વધારે સારી વ્યવસ્થા છે, સ્માર્ટ વ્યવસ્થા છે. એટલે હવે ટોલ નાકામાં લોકોને ઊભા નથી રહેવા પડતું. આ જ રીતે આપણે બેટર સિસ્ટમ તરફ જઈ રહ્યા છીએ, એટલે લોકોને વધારે સગવડ મળે. એટલે આમાં કંઈ ટોલ ટેક્સ વધી ગયું ફાસ્ટેગ લાવવાથી એવી કોઈ બાબત નથી. એટલે આ લોકોમાં જે ભ્રાંતિઓ ઊભી થઈ છે, કેટલાક લોકોએ ખોટા મેસેજ વાયરલ કર્યા, આ શંકાનું અમે સમાધાન કર્યા વગર કોઈને ફોર્સ નથી કરવાના કે તમે સ્માર્ટ મીટર લગાડો. વર્તમાન પરિસ્થિતિમાં સ્માર્ટ મીટર એ ફરજિયાત નથી. અમે લોકોનો વિશ્વાસ જીતશું. અમે બતાવશું કે આ તમારા સારા માટે થઈ રહ્યું છે, અને જે લોકો સંમત થશે એમના ઘરે અમે પહેલાં લગાડશું, કેમ કે એમને સારી ફંક્શનાલિટી મળવાની છે. અમે GERCમાં પિટિશન દાખલ કરી છે કે જે લોકો સ્માર્ટ મીટર લગાડે એમને 2% રિબેટ મળશે પ્રીપેડ રિચાર્જમાં. એટલે પ્રીપેડ રિચાર્જની આપણે વાત કરી, એક ફરિયાદ એ પણ આવી રહી છે કે સામાન્ય અત્યારે જે વર્તમાન મીટર છે તો એમાં રીડિંગ આવે છે અને ત્યારબાદ બિલ ભરવું પડતું હોય છે, પણ સ્માર્ટ મીટર છે એમાં તો પહેલાં જ પૈસા ભરવા પડતા હોય છે, અને જે મીટર બંધ થઈ જાય છે તો અચાનક જ વીજળી કપાઈ જાય છે. તો શું, કેવી રીતે પ્રોસેસ કરે છે, અને આ જે પહેલાં પૈસા ભરાવાની આખી જે સિસ્ટમ છે શું છે? આમાં તમામ ફ્લેક્સિબિલિટી છે. મિનિમમ રિચાર્જની એમાઉન્ટ 100 રૂપિયા છે. આપનું માસિક વપરાશ માનો કે 3000 હોય તો આપ 3000 રિચાર્જ કરાવી શકો, અથવા 100 રૂપિયા, 500 રૂપિયા, 6000 રૂપિયા, જે પણ રીતે આપને રિચાર્જ કરાવવું હોય ગમે ત્યારે આપ રિચાર્જ કરાવી શકો. UPIથી લિંક છે, આપણે ગમે ત્યાં બેસા રિચાર્જ કરાવી શકીએ. આમાં બધી ફંક્શનાલિટી છે. ફાસ્ટેગમાં પણ લોકો એડવાન્સમાં પૈસા ભરે છે, કેમ કે લોકોને ત્યાં 1 કલાક ઊભું નથી રહેવું કે લાઇનમાં ઊભા રહેવું હોય ટોલ પે કરવા માટે. એટલે આ જે સિસ્ટમ્સ છે આ સારા સિસ્ટમ્સ તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણા રાજ્ય રીડિંગ માટે કોઈ વ્યક્તિ ત્યાં નહીં આવવું પડે, એ ઓટો સિસ્ટમમાં દેખાશે. બિલકુલ. આપણા રાજ્યમાં મોટા ભાગના લોકો 2-4%ની બાકાત કરી દઈએ તો સમયસર બિલ ભરે છે. એટલે આપણે એવા તડકામાં પણ, એવી ગરમીમાં પણ સતત વીજ પુરવઠો મળી રહે છે. એવી પરિસ્થિતિમાં લોકોને વધારે સગવડ કઈ રીતે મળે આ દિશામાં પ્રયાસ છે. એટલે અમે આ દિશામાં હજુ પ્રયાસ અમે વધારે ચાલુ રાખશું. જે પણ લોકોમાં ગેરસમજણ ઊભી થઈ છે એમના પ્રશ્નોનું અમે તમામનું સમાધાન કરશું. સર, રાજ્ય સરકારના અત્યારે જે આપણે વાત કરીએ તો રાજ્ય સરકારના ટોટલ કન્ઝ્યુમર વીજળીને લઈને કેટલા છે, અને એમાંથી અત્યાર સુધી કેટલા લોકો સ્માર્ટ મીટર તરફ કન્વર્ટ થયા છે? અમારા ટોટલ કન્ઝ્યુમર છે 1.7 કરોડની આજુબાજુ છે. અમે આશરે 50,000 સ્માર્ટ મીટર્સ લગાડ્યા છે. પણ હવે જ્યાં પણ લોકોને વિશ્વાસ બેસશે કે આ સિસ્ટમ સારો છે, અમે બધી માહિતી આપશું. જ્યાં પણ લોકો કહેશે, અમે અત્યારે પણ 5% કેસીસમાં ચેક મીટર લગાડતા હતા, પણ જે જૂનું મીટર કાઢીએ છીએ લોકો કહેશે કે નહીં, આ પણ સાથે સાથે ચાલુ રાખો, અમારે ચેક કરવું છે, તો અમે 100% કેસોમાં આ ચેક મીટર પણ ચાલુ રાખશું. કેમ કે લોકોને વિશ્વાસ આવવો જોઈએ કે આમાંથી કંઈ વધારાનું બિલ નથી આવવાનું. આ ફક્ત એમને વધારે સગવડ મળે આ માટેનો પ્રયાસ છે. તો સર, એવું કહી શકાય કે અત્યારે તો આ આખી જે પ્રોસેસ છે એ મરજિયાત ધોરણમાં છે. અત્યારે અમે સરકારી ઓફિસીસમાં લગાડવા જઈ રહ્યા છીએ, જેથી લોકો જોઈ શકે, ડેમોન્સ્ટ્રેટ કરી શકે. અને મારી આપને પણ વિનંતી છે કે આપ જાતે, મને ઘણા પત્રકારો પૂછે છે, મેં બધાને રિક્વેસ્ટ કરી છે કે આપ તમારા ઘરે લગાડો. કોઈ પણ તફાવત હોય તો અમને સીધો સંપર્ક કરજો. વિલ કમ એન્ડ એક્સપ્લેન ઇટ ટુ યુ. અમારી ટીમો આવશે, એક્સપ્લેન કરશે, અને જરા પણ કંઈ તફાવત આપને જોવા મળે તો અમને કહેજો. એટલે આપ જાતે જોશો તો આપને વિશ્વાસ આવશે કે આ સિસ્ટમ વધારે સારો છે.
એટલે મારી આપને પણ રિક્વેસ્ટ છે કે આપ સ્માર્ટ મીટર લગાવો. સાહેબ અમે તો ચોક્કસ તમને સીધા સંપર્ક કરી શકીએ, પરંતુ જે સામાન્ય લોકો છે કે જેમને આ ફરિયાદ કરવી હોય અથવા તો જેમને હજુ પણ લાગતું હોય કે સ્માર્ટ મીટર કરતાં નોર્મલ મીટર વધારે સારા હતા, તો એ ફરિયાદ માટેનો કોઈ નંબર છે? કેવી રીતે એ આપના વિભાગને કોન્ટેક્ટ કરી શકે? કેવી રીતે ટીમ છે એ ત્યાં પહોંચી શકશે? અવેરનેસ માટે કોઈ કેમ્પેન માટેની ટીમ બનાવી છે? લોંગ રન ફ્યુચર મારો પ્રયાસ છે કે અમારી સબ ડિવિઝન ઓફિસમાં એમને કોઈ પણ જાતની ફરિયાદ હોય તો ત્યાં સીધું જઈ શકે છે. આનું કોલ સેન્ટરનું નંબર પણ છે. ટૂંક સમયમાં અમે સેન્ટ્રલાઇઝ્ડ કોલ સેન્ટર પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે જ્યાંથી પણ એમની શંકાનું સમાધાન થઈ શકશે. અને અમે થર્ડ પાર્ટી એ ચેકનું પણ ઓપ્શન વિચારી રહ્યા છીએ કે આ લોકો થર્ડ પાર્ટી પાસેથી ચેક કરાવી લે કે આ સ્માર્ટ મીટર વધારે તેજ ચાલે છે કે નહીં, એટલે થર્ડ પાર્ટી ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી આવીને ચેક કરે, આ પણ અમે વિચારણા કરી રહ્યા છીએ. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા રાજ્ય સરકારના ઉર્જા વિભાગના અધિકારી જયપ્રકાશ શિવહરેજી, જે સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે એ માત્ર એક મિથ છે. તેમ છતાં પણ લોકોને સંતોષ નહીં થાય ત્યાં સુધી તે અંગેની જે કાર્યવાહી છે તે સતત કરવામાં આવશે. નોર્મલ મીટરને પણ સાથે રાખવામાં આવશે અને કોઈ પણ ક્વેરી હશે તો તેની માટે ઉર્જા વિભાગની ટીમ છે તે સતત સામાન્ય લોકોના સંપર્કમાં રહેશે. જે રીતની હાઈટેકની વાત કરવામાં આવી રહી છે એ આખરે ફાસ્ટેગની વાત કરવામાં આવે કે અન્ય સુવિધાની વાત કરવામાં આવે, તે જ રીતે ઉર્જા વિભાગમાં હાઈટેક થવાનો આ એક પ્રયાસ છે. પરંતુ જ્યાં સુધી લોકો સંપૂર્ણપણે વિશ્વાસ નહીં મૂકે, આ જે સેવા છે તે માત્ર મરજિયાત ધોરણે રહેશે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.